ના, બહુ ફર્સ્ટ ક્લાસ છે આવકાર. અને આજે 1 મહિનો દીથી આ દુઃખી થાય છે, એના કરતાં વેપારીને થોડુંક મોઢા ઉપર લાઇટ આવ્યું છે, તો વેપારીની એટલે જ માગણી છે કે તમે થોડુંક સહાય નાના માણસોને કરો. રૂપાણી સાહેબને એટલું જ કહેવાનું છે, મધ્યમ વર્ગ છે, કોઈ બાકડાવાળા છે, કોઈ લારીવાળા છે, એને તમે મદદ કરો. ના, એ તો બરોબર છે. 9 થી 3નો નિર્ણય છે, એ આવકાર સારો જ છે. એમ વેપારીને જે ઘરમાં બેસવું પડતું હતું, એ વેપારીને ઘરમાં બેસવું ન પડે અને વેપારી આનંદથી જીવડો જાય શકે. છેલ્લા 25 દિવસથી હા, 27 દુકાનો બંધ હતી. હા, લોકડાઉન સમગ્ર ગુજરાતના અમુક જે 33 જેવા શહેરો હતા એમાં લોકડાઉન કરવામાં આવ્યું. અત્યારે મુક્તિ આપવામાં આવી. કેવું લાગે? ના, બહુ સારું છે અને બહુ કામ સારું. હું તો એક જ વસ્તુને માનું છું કે તમે એક જ વસ્તુ કરો, સમય વધારો થોડો ઘણો, અને બીજા નંબરની અંદર કે સહાય થોડી ઘણી જેટલી થાય એટલી. એવું નથી કે તમે પૂરી સહાય આપો મહિના દીની, 5-15 દીની જે સહાય આપો એ વેપારીનો રોટલો ખાઈ શકે, વેપારી કરી શકે. આ જે દુકાનોનો આદેશ કરવામાં આવ્યો છે 9 થી 3, તે બહુ જ સરસ કર્યું છે સરકારશ્રીએ. કારણ કે આ જે વેપારી 1 મહિનાથી ઘરમાં બેઠા હતા એક ધારા, એની બદલે અત્યારે બહુ સારું થયું કે ભાઈ 1 થી 3 તો 9 થી 3 તો 9 થી 3 વેપારી ધંધો તો કરી શકે. એટલે આ નિર્ણય બહુ સારો છે વેપારીઓ માટે. છેલ્લા 25 દિવસથી તમારી દુકાન બંધ હતી. કેવું લાગ્યું? અરે 25 દિવસ તો બહુ આર્થિક નુકસાન થયું છે. એટલે બધા વેપારીને નુકસાન એવડું જ થયું છે કે આજે 25 દિવસથી જે ધંધા કરતા હોય ને આજે ઘરમાં બેસવું પડે. આજે બેંકના હપ્તા છે, મકાનના ભાડા છે, દુકાનના ભાડા છે, બરાબર બધાને લોનું ચાલતી હોય. આજ બધાને 1 મહિનાની માથે ચડી ગઈ છે. એટલે તકલીફ તો પડવાની જ ટોટલી વેપારીઓને. Thank you.